બણકલ ગૌશાળાના બધી વાછડાઓ નાના નાના. અહીંયા થોડાક નાનેથી મોટા વાસરું. એવું કહેવાય છે કે આ બણકલ ગૌશાળાની ગાયો જે ગૌવંશ છે પાળિયાદનો, તેને બંગા નથી ચડતી. બણકલને બંગા નહીં એવું કહે છે. બંગા આવે ને માખી રોકી, એ ગાયોમાં ઢોરોમાં હોય, પણ એ આ બણકલ ગૌશાળાની પાળિયાદની જે ગૌવંશ છે એને એ બંગા નથી આવતી. તો એવું જૂની કહેવત છે કે બણકલને બંગા નહીં એમ. બણકલ જાતની જે આ બધી ગાયો છે જૂની જે ગૌવંશ પાળિયાદની, એને બંગા માખી જે આવે ગાયની ઢોરની બંગા એને ન ચડે. નકર બીજા ઢોરોને કેટલી બંગાયું હોય, પણ આ બણકલ ગાયોને બંગા નથી ચડતી. જય ગૌ માતાજી. એટલે કહેવામાં આવે છે બણકલને બંગા નહીં. જય તો આ ગૌશાળામાં લગભગ 200-250 રોકી ગાયો હશે અંદાજિત. હું આ જોઈને કહું છું, આ બધી ગાયો બાંધી. સાચો આંકડો તો મને નથી ખબર, પણ ગાયો જોઈને એવું લાગે છે કે 300 હોય કે 400 હોય એવી ગાયો લાગે છે આ ગૌશાળામાં. વધારે હોય તો ના નહીં, સાચો આંકડો આપણને ખબર નથી. તો આ વિહળાનાથની જગ્યા પાળિયાદ આપણે સાળીંગપુરથી આશરે 30 કિલોમીટર અને બોટાદથી 15 કિલોમીટરના અંતરે આવેલું પાળિયાદ ધામની ગૌશાળા બણકલ ગૌશાળા. બણકલને બંગા નહીં. બંગા ગાયોમાં તમે જુઓ, બંગા જોવા નહીં મળે. આ ગાયોને બંગા નહીં હોય ક્યાંય શરીરમાં. બીજા ઢોર હોય ને એને બંગા સડી જાય, પણ આ ગાયોને નથી સડતી. તો આ જે જૂની પાળિયાદની જે ગૌશાળાની ગાયો છે તેને બંગાયું નથી સડતી. જૂનો બધો ગૌવંશ. જય ગાય માતાજી. જય ગાય. જય ગાય.
તો મિત્રો આ વિડીયો હવે અહીંયા હું પૂરો કરું છું. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતાજી, જય ગૌ માતા, જય પાળિયાદ વિહરાના. જય પાળિયાદના ઠાકર.